શીલા ભાભી તાજી સાસરિયામાં આવી હતી. નવવધુ તરીકે એ ખૂબ સંકોચમાં રહેતી, પણ ઘરમાં એક જ વ્યક્તિ એવો હતો જેની સાથે હંમેશા મસ્તી કરતા વાત કરતો. દિયર, પતિનો નાનો ભાઈ. દિયર એને વારંવાર હસાવતો. ભાભી, તમે તો કાંઈ પણ મીઠું બનાવો તો મારા માટે એક્સ્ટ્રા હોવું જ જોઈએ. ઘરમાં કામ કરતી વખતે મજાકમાં એને ટોળતો. ક્યારેક બહારથી બરફી લાવીને કહેતો, આ તમારો ફેવરેટ છે ને? ભાભી ઓ તમે, તમારે સ્પેશિયલ ટ્રીટમેન્ટ તો મળશે જ. ધીરે ધીરે બંને વચ્ચે મજાક મસ્તીભરી ટ્યુનિંગ જામી ગઈ. પરંતુ આ જ નજીકપણું ઘરમાં શંકાનો વિષય બન્યું. સાસુ સસરા કહેવા માંડ્યા, કેટલો સમય પસાર કરે છે દિયર ભાભી સાથે? નવવધુ હોય અને ભાભી દિયર આટલો સ્પેશિયલ થાય? કંઈક વધારે નથી થઈ રહ્યું? ધીરે ધીરે વાતો વધતી ગઈ. ક્યારેક દિયર અને ભાભી હસતા જોવા મળે તો ખોટી નજરથી જોવામાં આવતું. શીલા ભાભીનું મન તૂટી પડતું. હું તો એના માટે માત્ર ભાઈ જેવી માનસિકતા રાખું છું, પણ લોકો કેમ ખોટું સમજે છે? એક દિવસ તો વાત એટલી વધી ગઈ કે સાસુએ ખુલ્લેઆમ કહ્યું, આ દિયર અને ભાભી વચ્ચે આટલું શું ચાલે છે? શીલા ભાભી આંખમાં આંસુ લઈને પતિ પાસે પહોંચી ગઈ. મને ખબર નથી હું શું ખોટું કરી રહી છું. મને તો ફક્ત પરિવારનો એક હિસ્સો સમજાવીને એણે ટેકો આપ્યો હતો. હવે બધું ખોટું લાગી રહ્યું છે. પતિએ શાંતિથી સૌને બોલાવ્યા અને સ્પષ્ટ કહ્યું, દિયર ભાભી વચ્ચેનો સંબંધ ભાઈ બહેન જેવો જ છે. એને તમે ખોટી નજરથી જુઓ છો એ તમારી દૃષ્ટિની ખામી છે. જો શીલા ભાભી આજે ઘરનું વાતાવરણ સહન કરી રહી છે તો એમાં દિયરની મદદ છે. આવું નિર્દોષ સ્નેહબંધન પણ શંકાથી ખરાબ દેખાડવું યોગ્ય નથી. દિયર આગળ આવીને બોલ્યો, મારી ભાભી મારી બહેન જેવી છે. હું એને હસાવું છું, મદદ કરું છું કારણ કે આ ઘર એને નવું છે, પણ ખોટી નજરે જોવું એ અમને નહીં, જોનારાને શોભે નહીં. ધીરે ધીરે પરિવારને સમજાયું કે વાતો ખોટી હતી. શીલા ભાભીને અંતે પતિનો સાથ મળ્યો અને આખું વાતાવરણ બદલાઈ ગયું. અંત. સત્ય હંમેશા શંકા કરતાં મોટું હોય છે. શીલા ભાભીએ પોતાના પતિના સાથ અને દિયરના નિર્દોષ પ્રેમથી એ સાબિત કરી દીધું.